પરી 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 હવે આ પરી પણ મારી મમ્મી વિશે જેમ તેમ બોલવા માંડી છે અને અમારા પપ્પાએ જે કંઈ કર્યું છે ને એના કારણે મારા જીવનમાં બધું જ ખોટું થઈ રહ્યું છે પપ્પા શું કરી રહ્યો છે? ક્યાંકનો ગુસ્સો ક્યાંક કાઢી રહ્યો છે બેટા? હું ક્યાંકનો ગુસ્સો ક્યાંક નથી કાઢી રહ્યો મમ્મી આપણી આ ઘરમાં ઇજ્જત બે કોળીની પણ નથી અને માં તો માં હોય ને એ મારી હોય કે એ લોકોની બેટા હું તને એ જ કહું છું કે માં તો માં જ હોય ને પછી એમની હોય કે તારી બેટા તમારા લોકો વચ્ચે ઝઘડો માત્ર માં માટેનો જ છે બાકી તમે છો તો એક જ લોહી ને ના એ ક્યારેય શક્ય નહીં બની શકે કે આ લોહી એક થાય અયાન આવું ના બોલ બેટા મમ્મી હું તને હાથ જોડું છું પ્લીઝ હવે તું આ બધું બોલવાનું બંધ કર પ્લીઝ અયાન 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 કોઈ પણ રીતે મારે ચિરાગ અને પરીને ખબર ન પડવી જોઈએ કે મેં જ ચામાં ઝેર મિલાવ્યું છે પણ મમ્મી મને એક પ્રશ્ન થાય છે જો તે ચામાં ઝેર નહોતું મેળવ્યું તો પછી તું આવું બોલી શું કામ? સરગમ મને એ રીતે જોઈ રહી હતી કે મને એમ લાગ્યું પણ મને શું ખબર હતી કે મારા પર જ આરોપ લગાવશે અને ચિરાગ તને હજી પણ મારા પર શંકા છે મેં આવું નથી કર્યું ખરેખર મેં આવું કઈ નથી કર્યું એ બોલે છે કે એમણે કઈ નથી કર્યું પણ છતાંય સરગમના કયા વગર જ એમને આ વાતની ખબર પડી ગઈ એ વાત વિચારવા જેવી છે એમાં વિચારવા જેવું શું છે કોઈએ જોયું કે મેં એની ચા સાથે શું કર્યું છે પ્રૂફ શું છે કે મેં જ આવું કર્યું છે મમ્મી તારે કાંઈ જ કહેવાની જરૂર નથી હું સમજુ છું તને મમ્મી તું ચિંતા નહીં કર અમે તારી સાથે છીએ અમને ખબર છે કે પપ્પાએ જે કંઈ પણ કર્યું એ ખોટું કર્યું છે પણ મમ્મી તે અયાન અને અનસુયા આંટી સાથે બદલો લેવાની ભાવનાથી તો આ બધું નથી કર્યું ને? ના બેટા અરે હું આવું શું કામ કરું ચિરાગભાઈ તમે આ શું વિચારો છો મમ્મી વિશે? તમે મમ્મી ઉપર શંકા કરો છો? નહીં પરી હું શંકા નથી કરી રહ્યો મમ્મી સાથે એમણે કેવું વર્તન કર્યું જોયું ને તમે અને તમે મમ્મી ઉપર શંકા કરો છો પરી મેં કહ્યું ને હું શંકા નથી કરી રહ્યો મેં માત્ર વિચાર્યું બધું ઠીક તો છે ને અંશુ આંટી? ખબર નહીં અયાન ક્યાં જતો રહ્યો છે એ આવું છે જ નહીં એ ક્યારે મને આ રીતે એકલી મૂકીને ક્યાંય નથી જતો અંશુ આંટી જેમ પ્રેમ માણસ પાસે બધું જ કરાવે છે ને એવી જ રીતે ગુસ્સો વેરભાવ બદલાની ભાવના માણસ પાસે બધું જ કરાવે છે બની શકે કે એના ગુસ્સાનો ભોગ કોઈ બીજું ના બને એટલા માટે જતો રહ્યો હોય મારા દીકરામાં કેટલો બદલાવ આવી રહ્યો છે ખબર નહીં આ કહેવાનો અધિકાર મને છે કે નહીં પણ મહેરબાની કરીને તું મારા દીકરાને સંભાળી લે સરગમ અત્યારે હું એવી પરિસ્થિતિમાં છું કે હું મારી જાતને નથી સંભાળી શકતી એક તું જ છે કે જેને હું કહી શકું છું વિનંતી કરી શકું છું હું સંભાળી લઈશ તમે ચિંતા ના કરો Oh shit. આજે પહેલી વાર હું આ રીતે ઘરની બહાર નીકળી અને એ પણ મારી મમ્મીને મૂકીને
સોરી મમ્મી, પણ મને છે ને મને બહુ જ ગુસ્સો આવી ગયો હતો અને આ પરિસ્થિતિમાં મને જોઈને તો દુઃખી ના થાય ને એટલા માટે હું ત્યાંથી નીકળી ગયો હતો. પણ આ જે વર્તન મેં કર્યું છે એ બહુ જ ખોટું વર્તન છે. એક તરફ મારી મમ્મી આવી પરિસ્થિતિમાં છે, મારે એની સંભાળ રાખવાની હોય, ક્યાં ગુસ્સો કરીને ત્યાંથી નીકળી ગયો. આવો. તમે અહીંયા શું કરો છો? કેમ મને જોઈને ખુશી ના થઈ સરગમબેન? મન તો થાય છે કે હાથ ખેંચીને ઘરની બહાર કાઢી નાખું, પણ આ અમારા મોટી બાના સંસ્કાર નથી. મોટી બાના સંસ્કાર સાંભળ્યું હતું મેં. એક જ ઘરમાં એક જ દીકરાની બે વહુ. એ મારા ઘરનો વિષય છે. ઠીક છે, હું મુદ્દાની વાત પર આવું છું. સરગમબેન, તમે મને પૂછશો નહીં કે અહીંયા હું શું કામ આવ્યો છું? એ અરે મોટી બા, તમે તો ન્યાયના દેવી છો. હવે તમે જ ન્યાય કરો. જો તમારા ગામની દીકરી આ રીતે કોઈ બીજાના ઘરમાં રહેતી હોત તો તમને કેવું લાગે? જુઓ, હું તો જોઉં જ છું મોટી બા. હવે આ લોકો પણ જોશે. તમારે જોઈએ છે શું? ન્યાય. પણ હવે તમે શું ન્યાય કરવાના મોટી બા? તમારા જ ઘરમાં તમારા એક દીકરાની બબ્બે વહુઓને તમે ન્યાય નથી અપાવી શક્યા. એ વિષય તમારો નથી. એ વાત સાચી. વિષયથી ભટકી બહુ જાઉં છું હું. હવે મારા વિષય ઉપર આવું. અમારા ગામમાં એક નિયમ છે મોટી બા કે કોઈને સારા દિવસો જાય એટલે એક હવન થાય. સારા દિવસો? શેના સારા દિવસો? આ તમે શું બોલી રહ્યા છો? રૂપ, તને સારા દિવસ નથી? તું જ બોલ. હા છે. હું તો મારી દીકરી માટે જીવ બાળું જ ને. એક હું જ એનો છું, બાકી તમે બધા તો પારકા છો. એના માટે જ તું આ લોકોને લાવ્યો છું. આ છે વકીલ સાહેબ, આ છે ગામના સરપંચ અને આ છે પંડિતજી. હવે વકીલ સાહેબ, તમે જ કહો કે લગ્ન કર્યા વગર આ સંબંધમાં કાયદો શું કહે છે? લગ્ન વગર આ રીતે બાળક એ આમ તો ગેરકાયદેસર કહેવાય. સાંભળ્યું ને સરગમબેન? સાંભળ્યું ને તમે મોટી બા? ગેરકાયદેસર. અને પંડિતજી, હવે તમે કહો, ધર્મ શું કહે છે? આ તો અધર્મ છે, પાપ છે, પાપ. મારે તો બોલાય પણ નહીં આ શબ્દો. ઓહો, સરગમબેન સાંભળ્યું ને? હવે તમે જ કહો સરપંચ સાહેબ, આપણા ગામમાં 7 પેઢીમાં ક્યારેય આવું બન્યું છે? રૂપ, આપણા ગામમાં શું ક્યારેય કોઈ પણ ગામમાં કોઈ આવું કર્યું નથી. ખબર નહીં આજકાલ છોકરીઓ પૈસા માટે શું નું શું કરે છે. ચૂપ થઈ જાઓ તમે. રૂપે આ બધું પૈસા માટે નથી કર્યું. અરે સરગમબેન, ઉતાવળ શું કામ કરો છો? હા, તમે રૂપની જગ્યાએ જવાબ ના આપો. રૂપ બોલશે. બોલે રૂપ બેટા, તો આ બધું કોના માટે કરે છે?